ઉના તાલુકાના છેવાડાના નવાબંદર ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમડી મેડિસિન, હાડકાના સર્જન જનરલ તથા સર્જન લેપ્રોસ્કોપી, ચામડી તેમજ એલર્જીના નિષ્ણાંત, આઈસીયુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને એનેસ્થેસિયા તેમજ ફેમિલી ફિઝિશિયન BHMS આવા વિવિધ વિભાગના ડોક્ટરોની ટીમે સેવા આપી હતી. તેમજ અંદાજિત 500 થી વધુ દર્દીઓએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં બીપી, સુગર અને દર્દીઓને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. ડોક્ટર મુકેશ બાદાણી, મોકોળા હોસ્પિટલ, ઉનાથી આવું છું. આજે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેગા કેમ્પમાં ફ્રીમાં સેવા આપવા માટે આવ્યો છું. અહીં ઘણા પ્રકારના દર્દીઓ મેં જોયા છે, જેમાંથી અત્યારે સિઝન પ્રમાણે ડેન્ગ્યુના કેસ, હૃદય ડાયાબિટીસના પણ વધારે છે, પણ તાવના પેશન્ટ વધારે છે. હા, એમાં એક બે ચાઇલ્ડ છે અને CP હતા, જેમને આગળ બતાવવાની જરૂર છે. પછી એવું હૃદયના દર્દીઓ પણ છે, જેને કાર્ડિયોગ્રાફીની જરૂરત છે. તો એ પણ આપણે જ્યાંથી ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં કરી આપીશું. દવા અને પણ આપણે ફ્રીમાં આપીએ છીએ. કાર્ડિયોગ્રાફ, સુગર વગેરે, પછી લેબોરેટરી પણ એકદમ રાહત દરે કરી આપીશું. મારું નામ ડૉક્ટર મોહિત મુનશી છે. હું જનરલ ફિઝિશિયન એઝ એ BHMS અહીંયા આજે અમારી દવાખાનાનું આજે ઓપનિંગ કરવામાં આવેલું છે નવાબંદર ખાતે. હવે ઓપનિંગની માટે એવો વિચાર આવ્યો કે આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નવાબંદરના ગામજનો માટે અને આસપાસના ગામજનો માટે એક ફ્રી નિદાન કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું. એની માટે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ આભારી છું કે એમના સહકારથી આજે આ કેમ્પ આપણે કરી રહ્યા છીએ અને ગામ લોકોએ આનો ખૂબ લાભ લીધો છે. તમે માની લો કે 500 થી પ્લસ 500 પ્લસ પેશન્ટે આ કેમ્પનો લાભ લીધો છે અને અમારી ઈચ્છા છે કે અમારું ક્લિનિક આજથી કાલથી નવાબંદર ખાતે શરૂ થઈ જવાનું છે. 24 કલાક માટે કાર્યરત રહેશે. આસપાસના ગામવાળા અને નવાબંદરના ગામવાળાને એવી કોઈ એમરજન્સી કોઈ પણ થાય, અમે અહીંયા પ્રાથમિક સારવાર એટલી તો આપી દઈશું કે એ લોકોને આપણે આગળ સુધી રેફર કરી શકીએ. હા, અમારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સહયોગથી અને એ લોકો સાથે જોડાય અને દિવસની અંદર 2 કલાક પાડી અને ગરીબ જે વ્યક્તિઓ છે, જે લોકોને સારવાર મળવા પાત્ર નથી, બરાબર, એ લોકોને ઘરે ઘરે જઈ અને હું સારવાર આપવા અથવા એ લોકોનું ચેકઅપ કરવા માટે જઈશ. મારું નામ હરકિશન કુબાવત છે. હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા નવાબંદર મુકામે ફ્રી મેગા કેમ્પનું આયોજન કરેલું છે. આ મેગા કેમ્પમાં ઉનાના નામાંકિત ડોક્ટર જેવા કે મુકેશ બદલાણીયા સાહેબ, MD મેડિસિન, ડોક્ટર નિશાંત મનાણી સાહેબ, ઓર્થોપેડિક સર્જન, ડોક્ટર બ્રિજેશા સોલંકી, ICU ક્રિટિકલ કેર એનેસ્થેસિયા તથા ડોક્ટર ગીસા મનાણી, ચામડી તથા એલર્જીના નિષ્ણાત તથા ડોક્ટર મુનશી સાહેબ, ફેમિલી ફિઝિશિયન BHMS જેવા ડોક્ટરે ફ્રી નિદાન કરીને સેવા આપેલી છે. તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આ ડોક્ટર ટીમનો આભાર વ્યક્ત કરે છે. અત્યાર સુધી નવાબંદર તથા નવાબંદર આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકોએ 500 થી વધારે લોકોએ આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધેલો છે. તેમાં RBS ની તપાસ, ECG, ઓપરેશન ગરીબ વર્ગ વિષયને ફ્રી ઓફ કરી આપવામાં આવશે તથા દવાનો વિના મૂલ્ય કરી આપેલું છે. આજે મારો 13મો કેમ્પ છે. અત્યાર સુધીના આ કેમ્પમાં 500, અત્યાર સુધીના 2200 થી 23 લોકોને મેં કુબાવત ચેરિટેબલ દ્વારા અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પ કરી સેવાનો લાભ આપેલો છે. અમારો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો લક્ષ્ય એટલો જ છે કે અમે બની શકે એટલી આરોગ્ય હેતુ કેવી રીતે લોકોની મદદ કરી શકીએ. મહિનામાં 2 થી 3 કેમ્પ હોય છે અમારા. એમાં એક સુપર સ્પેશિયાલિસ્ટ હોય છે, એના ડોક્ટરની ટીમ હોય છે, એક લોકલ લેવલની હોય છે. એ બધા થઈને અમે 12 થી 13 કેમ્પ આવનારા સમયમાં કરવાના છે, 15 થી 20 દિવસ. મારું નામ ડોક્ટર નિશાંત એસ મલાણી છે. હું અત્યારે હોમ ઓર્થોપેડિક અને સ્કિન હોસ્પિટલમાં એજ ઓર્થોપેડિક તરીકે કામ કરું છું. આપણી હોસ્પિટલ છે એ પેલા પાઠક સાહેબની હોસ્પિટલ કહેવાતી એ હોસ્પિટલ હતી. હવે આપણે એ હોસ્પિટલનું નામ બદલીને હોમ ઓર્થોપેડિક અને સ્કિન હોસ્પિટલ તરીકે અત્યારે હું ઓર્થોપેડિક તરીકે કામ કરું છું. આજે આપણે રવિવાર 22 તારીખના રોજ જે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભવ્ય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હું એ જે ઓર્થોપેડિક તરીકે અત્યારે સેવા આપું છું. ભેગા મારી સાથે મારા જે મિસિસ છે એ સ્કિનના ડોક્ટર તરીકે કામ આપે છે. બીજા ડોક્ટર બ્રિજેશાબેન અને ડોક્ટર સંદીપ સોલંકી આપણે ડી હોસ્પિટલથી કામ માટે આવ્યા છે. ડોક્ટર મુકેશભાઈ બલડાણીયા જે અન્નપૂર્ણા હોસ્પિટલમાં જે MD તરીકે કામ કરે છે, એ પણ અત્યારે આ કેમ્પમાં જોડાયા છે. અને આજે આ કેમ્પમાં મોટી સંખ્યામાં નવાબંદરના દર્દીઓએ બહુ સારો લાભ લીધો છે, બરોબર છે. અને ચેરિટેબલ ટ્રસ્ટ છે એ આવા ભવિષ્યમાં કામ સરસ કામ કરે છે, એ બદલ કામનો બિરદાવું છું. અત્યાર સુધીમાં મને એવું
દર્દીઓને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફતમાં દવા આપવામાં આવી છે અને એના બીજી વસ્તુ એ પણ છે કે આ દર્દીઓ જેને ભવિષ્યમાં કદાચ વધારે ટ્રીટમેન્ટની જરૂર પડે કે જેને વધારે ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે તો એ પણ મેં એવો નિર્ણય લીધો છે કે એ લોકોને આપણી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર અને ફ્રીમાં આપણે એને એ લોકોને ઇન્વેસ્ટિગેશન અને ફ્રીમાં આપણે એ લોકોને રાહત ભાવે વ્યવસ્થાની કરી આપીશું.